ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. હરિભક્તોને જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ. ચાલી રહેલા વિવાદ મહુવા મંદિરના મૂર્તિ ચોરીને લઈને એમાં નિત્ય સ્વરૂપ સ્વામીનો કઈક ખુલાસો છે. તે કહે છે કે દુનિયાને તો ગપ્પા મારવાની આદત છે, પણ જ્યારે જ્યારે પોતે બોલે ને કે સાચું કહું છું હરિભક્તો, ત્યારે તો વાત જ એમની અલગ હોય. કઈક તું જૂના ઘરમાં રહેતો પછી નવું સરસ બંગલો બનાય અને જૂના ઘરમાં ફ્રીજ હોય એ તું તારા નવા ઘરમાં લઈ જાય તો એને ચોરી કહેવાય? મને કે એને થોડી ચોરી કહેવાય. કે જૂના ઘરમાં રહેતા હોય અને નવા ઘરમાં જાય તો જૂના ઘરનું ફ્રીજ હોય એ નવા ઘર લઈ જાય કે તો ઘરનો સામાન ખાલી ફ્રીજ તો નહીં, ઘરનો બધો સામાન લઈ જાય. પણ આ વાત ઘરના સામાનની નથી, મંદિરના દેવની છે. અને દેવમાં ને ફ્રીજમાં લાખ ગાડાનો ફેર હોય. માણસને, દેવને, ઘરના સામાનને, ફ્રીજ અને દેવને સરખાવે ને એ વ્યક્તિ તો કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયથી પણ બિલોંગ ન કરતું હોય ને એ પણ કહી દે કે આ વ્યક્તિ ગાંડો છે. કારણ કે ફ્રીજ અને દેવને ક્યારેય સમાન ના કહેવાય. રાત્રિએ મૂર્તિ ફેરવવાની વાત કરી છે. પછી તો એમાં કોઈ સિંગલ પર્સનનો કે કોઈ એક વ્યક્તિનો વિરોધ તો નથી. પૂરા સ્વામિનારાયણ સંપ્રદાયના જે સમજુ હરિભક્તો છે ને, જેને જૂના મંદિર અને મૂર્તિ ફેરવવામાં એમાં લાગણી હતી, એને લઈને વિરોધ છે. કોઈ સિંગલ પર્સન નું નામ તો નથી. મને કે એવું કહેતો હતો તો પછી રાત્રે કેમ ફેરવી? મેં એને લઈને એને દિવસે ફેરવવાનો દે એટલે રાતે ફેરવી. કેમ ફેરવી એટલે? અને એને રાતે ફેરવવા નહોતી દેવી. તો એટલો બધો ડર એમનો હોય તો થોડોક ડર સ્વામિનારાયણ ભગવાનનો પણ હોવો જોઈએ. એમનો ડર તો હોય જ ને, કારણ કે જે મૂળ હતું એ જ હતું. કેટલું ખોટું કરે, એક ખોટું કર્યું વાય હો ખોટું તો બોલવું પડશે ને. મને કે આટલું બધું કેમ ઊંચા નીચે બહુ થાય? મેં થાય જ ને બિચારા. એનું ઊંચા નીચા તો પોતે થઈ ગયા છે, ખુદ પણ જાણે છે કે સત્ય મૂકીને ઘણું ખોટું થયું છે. પણ હવે મનની મનમાની કોણ જાણે? માત્ર નિજી સ્વાર્થ માટે ગપ્પા મારે. કારણ કે તમે ઓછા ગપ્પા નથી માર્યા, હજી મારો છો. પેલા મારતા હતા કે ખાસું હતું કે ખોટું હતું, દિલથી હતું કે ખબર નહીં, ત્યાં અમારે આંધળો પ્રેમ હતો કે ભાઈ સ્વામી છે અમારે ગુરુ સ્થાને. બિલકુલ વાત કમ્પ્લીટ હતી. એ વખતે છે કાશી સુધી પહોંચાયું હતું કે અમારે આવી રીતે મૂર્તિ મંદિર ચેન્જ કરવું છે, નવું કરવું છે, તો શું કરીએ? એનો ભાવ એ ભાવને તમે લાવો તો મૂર્તિના 10 લાખ રૂપિયા. મૂર્તિના ભાવ બતાવે, દામ બતાવે. મૂર્તિ મોટી હોય નાની હોય એનાથી મતલબ નથી. એ મૂર્તિ સાથે જોડાયેલી લાગણીની વાત છે. કેટલા હરિભક્તોની લાગણી જોડાયેલી હોય એમાં. આજે તમે ભાવ બતાવી જો 10 લાખ 25 લાખ, દામ સાથે ના તોલી શકાય. જૂના મંદિરો, દેવ મંદિરો જે સ્વામિનારાયણ ભગવાનના હાથે પ્રાણ પ્રતિષ્ઠા થાય, એ મૂર્તિ થોડી નાની હોય, જૂની હોય, કે અત્યારની મૂર્તિ સરખામણી ન હોય, તો શું એની પણ દામ કરી શકીએ આપણે? એ મૂર્તિ સાથે લાગણી છે આપણી, અને એ આજકાલ ના સંતો એનો દામ ના કરી શકે. એ નથી કે નવા મંદિરે મૂર્તિ કેમ લઈ ગયા, વાત એ છે કે ચોરી છુપીથી કેમ મૂર્તિ લઈ જવી પડી. લાલજી મહારાજે એક કથામાં સ્પષ્ટ કીધું હતું કે મહારાજને તમે પોઢાડી દીધા તો તમે લઈ કોને ગયા? પથ્થરને. અને કોઈ વિધિ પ્રમાણે નથી લઈ ગયા. વાત એ છે. બાકી તો ઘણા મંદિરોમાં ભૂકંપના લીધે ત્યાં પણ મૂર્તિઓ નવા મંદિરે કરેલી છે. પણ આજે ચોરી છુપીને લઈ જવું ને એ ચોરી જ કહેવાય. ડાયો માણસ તો નહીં, પણ ડાયો સાધુ હોય ને આ કાર્ય ક્યારેય ના કરે. ઘણા લાખો હરિભક્તોની આંખોમાં ધૂળ નાખવાનું કામ કર્યું છે ને. ધર્મકુળના નામે જે દાન લઈ લઈને પોતાનું નામ બનાવ્યું છે ને, એ ધૂળ નાખવાનું કાર્ય તો ક્યારેય સમજુ સાધુ ન કરે, સાચો સાધુ ન કરે, સારો સાધુ ના કરે. આ કોઈ એક વખતનું નથી મૂર્તિ ચોરવું, બીજું પણ છે.
તો ત્યાં વિવાદ થયો. કાલુપુરમાં તો હાલે નહીં ને તમારું. ત્યાં મૂર્તિ પાછી મોકલી દેવી પડી. કેમ વાત ન કરી ઘરના સામાનની? કેમ ફ્રીજની વાત ન કરી? કેમ ઘરના માલ સામાનની વાત ન કરી? એવી આદત જ છે મૂર્તિ ચોરવાની. તમારા માટે એક મૂર્તિ હોય, પથ્થર હોય, પણ એને જે લગતા હરિભક્તો હોય ને, એના માટે એ આમ લાગણી હોય ઉઠીને દર્શન કરવાની.